તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં ભેજાબાજ મહિલા દ્વારા લોકો સાથે ઠગાઈ કરવામાં આવેલ છે। તેવામાં ઉચ્છલ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ ન હોવાના આક્ષેપો ભોગ બનનાર બહેનો દ્વારા કરવામાં આવતા ઉચ્છલ પોલીસની કામગીરી શંકા ઉપજાવે તેવી જોવા મળી રહી છે। તેમજ પોલીસ દ્વારા ભોગ બનનાર બહેનોને ગોળ ગોળ ફેરવવામાં આવે છે તેવા આક્ષેપો પણ આ બહેનો દ્વારા કરવામાં આવ્યા હતા। તો શું પોલીસ પણ આ ભેજાબાજ મહિલા સાથે આ પ્રકરણમાં સંડોવાયેલ છે કે કેમ? ઉચ્છલ તાલુકાની કેટલીક બહેનો ઉચ્છલ પોલીસ મથકે ભેજાબાજ મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પહોંચી હતી। જો કે ઉચ્છલ પોલીસ દ્વારા કોઈપણ કારણ વગર મહિલાઓને રાત્રિના 2 વાગ્યા સુધી બેસી રહેવા માટે કહેવામાં આવ્યું હતું। તેમજ પોલીસ કર્મચારીઓ વારંવાર બહેનોને ખીજવાઈ રહ્યા હતા। તેમજ પોલીસ દ્વારા હજુ સુધી આ ભેજાબાજ મહિલાની અટકાયત કરવામાં આવેલ નથી। ત્યારે આખી ઘટના એવી છે કે સોનગઢના દેવજીપુરા ખાતે રહેતી મેઘાબેન બાલુભાઈ નપુરિયા ગામિત ઉચ્છલ તાલુકાના ગામડાઓમાં ગઈ હતી અને મહિલાઓને જણાવતી હતી કે વિશ્વકર્મા PM યોજના હેઠળ સહાય મળે છે। તે યોજના અંતર્ગત ગામડાઓની બહેનોને સિલાઈ મશીન મેળવવા માટે તમારે ફોર્મ ભરીને 4000 રૂપિયા ફી પેટે ભરવા પડશે અને તેમાં 2 સિલાઈ મશીન મળશે, સ્કોલરશિપ પણ મળશે અને જરૂર પડશે તો 5 લાખ રૂપિયાની લોન પણ મળશે। આ પ્રકારે આ ભેજાબાજ મહિલા દ્વારા ઉચ્છલ તાલુકાના ગામોની બહેનોને લાલચ આપવામાં આવી હતી, જેમાં અંદાજે 92 જેટલી બહેનો પાસેથી 3 થી 4000 રૂપિયા આ ભેજાબાજ મહિલાએ લીધા હતા। જો કે આજ દિન સુધી આ મહિલા દ્વારા કોઈને પણ સિલાઈ મશીન આપવામાં આવેલ નથી કે પૈસા પરત કરવામાં આવેલ નથી। ત્યારે આ સમગ્ર મામલામાં ઉચ્છલ તાલુકાની બહેનો તારીખ 12/9/2024ના રોજ ઉચ્છલ પોલીસ મથકે અરજી કરવા પહોંચી હતી। ઉચ્છલ પોલીસ દ્વારા અરજી તો લેવામાં આવી હતી, પરંતુ તારીખ 30/9/2024ના રોજ FIR નોંધવામાં આવી હતી, જેના કારણે પોલીસની કામગીરી શંકા ઉપજાવે તેવી જોવા મળી રહી છે। ત્યારે આ સમગ્ર મામલાને લઈને આ બહેનોએ શું આક્ષેપ કર્યા અને શું નિવેદન આપ્યું તે જુઓ। નીલમબેન, શું ઘટના થઈ છે અને શું કહેશો એના વિશે? અમારું આટલું જ કહેવું છે કે અમને ન્યાય અપાવવો જોઈએ, કેમ કે અમારા જેવા બીજા લોકો બી છે, કેમ કે એ લોકોને બી છેતરેલું છે, એટલે અમારે એવું જ માંગ છે કે અમને ન્યાય આપવું જોઈએ। તમે ન્યાયની માંગણી કરવા માટે જ્યારે પોલીસ સ્ટેશન ગયા ત્યારે તમારા સાથે કેવો વ્યવહાર થયો? સર, એ લોકો મહારાષ્ટ્રમાં એમ કહે છે કે બેટીઓને એ લોકો પૈસા આપે છે અને અમારે અહીંયા પોલીસ સ્ટેશનમાં ગુજરાતમાં અમારે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે છે। બેટીઓને આવી રીતના બેટી બચાવ બેટી પઢાઓ એવી રીતના નારા લગાવે છે અને અહીંયા એવું કંઈ છે અમારે અહીંયા ધક્કા ખાવા પડે છે। હવે તમારા સાથે કેવો વ્યવહાર કર્યો જ્યારે તમે રાતના તમને બેસાડી રાખ્યા અને શું થયું પછી? એ લોકો અમે આખો દિવસ અહીંયા કાઢ્યો ને રાતના અમે પૂછેલું બી એ લોકોને કે કેટલો ટાઈમ જશે, તમને કે હજી પેલું FIR ફાડવું હોય તમારે તો અહીંયા બેસો 2 વાગ્યા સુધી એમ। તો અમે રાતના 2 વાગ્યા સુધી? હા, રાતના 2 વાગ્યા સુધી બેસો એમ કે, તો અમે 12 વાગ્યા સુધી રાહ જોઈએ। પાછા અમે એ લોકોને પૂછવા કે કેટલી વાર લાગે એમ, તો એ લોકોએ કીધું કે તમારે કાલે સવારે આવવું પડે। તો અમને રાતના એ લોકોએ તે આગળના દિવસે કીધેલું કે 6 વાગ્યા સુધી અમે લેડીઝને અંદર રાખતા નથી। તેના બીજા દિવસ તો અમને કેવી રીતના એ લોકોએ અંદર આટલી રાત સુધી રાખ્યા, એની જવાહરું વાહન હતું ની કંઈ હતું અમારી પાસે। જાણે તમે જ અપરાધ કર્યો એટલે તમને જ જાડી રાખ્યા? હા સર, જે અપરાધી છે તે તો બહાર આમ ખુલ્લે આમ ફરે છે અને અમે જે ગુનેગાર નથી એ લોકોને પોલીસવાળાઓને એ બધા અમને ધમકાવે છે, જે ખીજવાય છે કે એ લોકો એમ કહે કે અમને પૂછીને પૈસા આપેલા કે એવું બોલે છે અમને। બરાબર છે। તમારે ગુજરાતના મુખ્યમંત્રીને ડાયરેક્ટ જો તમારી આ વાત પહોંચે તો તમે શું કહેશો? મુખ્યમંત્રીને, ગૃહમંત્રીને હર્ષભાઈ સંઘવીને કે જિલ્લા SPને શું કહેશો અહીંયાથી? કે અમે તો બેટી બચાવ બેટી પઢાઓ એવી પેલું કર્યું છે એ લોકોએ, તો બેટીઓને ન્યાય અપાવો અને એ અમારી સાથે જે થયું છે ને જે અમારી સાથે એણે કર્યું છે તેને અંદર કરો અને જેલની સલાખો પીછી એને નાખો અને તમારા પૈસા અને અમારી પૈસા અમને પાછા વાપસ એ લોકો કઢાવી આપે એવી અમારી માંગ છે। જી બેન, ધન્યવાદ। હવે કેવી રીતે તમારા સાથે જે ફ્રોડ થયો છે, કેવી રીતના ફ્રોડ થયો છે? સર, અમે લોકો ઘણા બધા બહેનોને એક મેઘા નામની છોકરી છે એમને છેતરી ગયેલી છે અને તમે લોકોને સિલાઈ મશીન આપશું અને વિશ્વકર્મા PSM યોજના નામની સ્કીમ આપીને સર અમે લોકોને છેતરી ગયેલી છે છોકરી। કેટલા ગામના લોકો છે આમાં? અમે ટોટલ સર અમે લોકો 5-6 ગામના લોકો છે। અને કેવી રીતે ગ્રુપ, કેટલા લોકોનું ગ્રુપ છે તમારું? અમારા 74 છે, કોઈના 150 છે, કોઈના 200 છે સર, એવા વગેરે વગેરે અલગ અલગ છે। એટલે આશરે 500 જેટલા લોકો હશે? હા સર, 500 જેટલા છે। હવે શું છેતરપિંડી, જ્યારે તમારી પાસે જે મેઘા જે છે ક્યાંની રહેવાસી છે? એ સર દેવજીપુરાની છે, સોનગઢ દેવજીપુરા। એનું આખું નામ છે મેઘા બાલુભાઈ ગામિત। બરાબર છે। હવે તમારી પાસે કેવી રીતે સંપર્કમાં આવી? સર, એ પોતે રિક્ષા લઈને ગાવે ફરતી હતી અને એના સાથે 2-3 જણા હતા। એના સાથે સર એક સોનિયા નામની બેન પણ હતી અને શાહરૂખ નામનો એક ભાઈ હતો, જે પૈસા લઈને અમે લોકોને એ લોકો બધા કોન્ટેક્ટમાં અમને મળતા હતા। બરાબર છે। એમણે તમને શું કીધેલું અહીં જ્યારે તમને મળવા આવ્યા ત્યારે? સર, એ લોકો
એસપી અમને કીધું કે આવી આવી સ્કીમ છે એ અમને મશીનનો ફોટો બતાવેલો સર કે આવી એવી યોજના છે એના ફોટા છે તમે જોઈ લો સરસ મશીન છે સર એવી રીતના અમને કીધું બરાબર છે. એટલે આ બધા પાસે કેટલા રૂપિયા ઉઘરાવ્યા છે? સર ઘણી બધી કોઈના પાસે 4,000 ઉઘરાવે છે, કોઈના પાસે 5, કોઈના પાસે 6 સર, બાકી બીજા વિસ્તારોમાં સર 6-7,000 10,000 એવા પણ ઉઘરાવે છે. એટલે આશરે 500 જેટલા લોકો પાસે આટલા પૈસા ઉઘરાવવામાં આવ્યા. જેટલા છે સર. હજી તો 500 ઓછા જ સર, ઘણા બધાને હજી ખબર નથી સર હજારના. હવે પોલીસમાં ફરિયાદ કરેલી? પોલીસમાં સર અમે ફરિયાદ કરી છે. ક્યારે કરેલી? સર અત્યારે અમે પોલીસમાં 12 દિવસ અમે 12 તારીખે અમે સર અરજી નાખાવેલી. 12 દિવસે અરજી નાખેલી સર, તો પણ અમારી અરજી તે લોકો સાહેબે બહાર કાઢેલી નહીં સર. જ્યારે અમે લોકો ગયા ત્યારે અમારી અરજી બહાર કાઢી અને ત્યારે પછી અમને પૂછપરછ કરવામાં આવ્યું તો પણ સર અમે લોકોને કંઈ હજી અમારો જવાબ નથી આપ્યો. હવે તમારી માંગ શું છે આમાં? અમારી માંગ આ છે કે અમારા બધા લોકોને પૈસા નીકળી આવવા જોઈએ. જી ધન્યવાદ. નામ તેજસ્વીની અનિલ ચૌધરી, મેં આનંદપુરની રહેવાસી છું. તેજસ્વીનીબેન, શું થયેલું તમારી સાથે? સમગ્ર ઘટના શું થઈ છે? અમારી હાથે મેઘા નામની એક છોકરી હતી, અમારા ગામમાં રિક્ષા લઈને આવેલી ને અમને જાણ કરી કે વિશ્વકર્મા પીએમસી યોજના છે ને 4,000 ભરાવેલા ને 2 મશીન આપવા એમ કીધું. બરાબર છે. પછી એ ઘટનામાં તમને ક્યારે લાગ્યું કે તમારી સાથે છેતરપિંડી થઈ છે? અમને બધાએ એટલે પોતે અમને 12 તારીખ આપેલી, 10 તારીખ આપેલી એણે કે 10 તારીખે બધાને મશીન આપી દેવું એમ. પછી એના પછી એમ કે 15 દિવસ એમ કીધેલા, તો 15 દિવસ બી નીકળી ગયા. પછી એમ કે 1 મહિનો પછી એમ કે, તો એમ કરતાં 3 મહિના નીકળી ગયા અને તમને હજુ મશીન મળ્યા નથી? ના, મશીન કે પૈસા મળ્યા નથી. બરાબર. આ પૈસા અંગે હવે તમે આદિવાસી સમાજમાંથી આવો છો તો ત્યારે તમે સરકારને શું વિનંતી? આ પૈસા તમે કેવી રીતે ભેગા કરેલા? તમારા માટે કેટલા મહત્વપૂર્ણ છે આ પૈસા? અમે તો ખેત મજૂરી કરીને પૈસા 1-1 રૂપિયો કરીને અમે જમા કરેલા બધા. હવે કોઈએ તો મંગળસૂત્ર પેલું કરીને મૂકેલા અને એવું બધું કરેલું અમે. બરાબર. તમારી માંગ શું છે આમાં? અમારી એ જ માંગ છે કે એને જે ગુનેગાર છે એમને તમે પકડો અને અમારા પૈસા અમને પરત વાપસ અપાવો. હવે જો તમારા પૈસા તમને નહીં મળ્યા, તમારી એફઆઈઆર ફાટી છે તમારી કે જો નથી ફાટી? એફઆઈઆર ફાટી છે અમારી. 30 તારીખે એફઆઈઆર ફાટેલી છે ને હજુ સુધી એમને અટક કર્યું નથી. બરાબર. તો એની અટક કરવામાં આવે, તમારા પૈસા પાછા લઈને આપવામાં આવે. તમને શું લાગે છે આ છોકરીએ ફક્ત અહીંયા જ આવું કર્યું છે કે બહુ બધી જગ્યા ના, પર? એ તો બહુ જગ્યાએ છે એનો. તમને જાણવા મળ્યું એ બધું? ડાંગ બાજુના અમે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગયેલા ને ત્યારે ડાંગ બાજુના આવેલા તો એમ કે એ લોકોના ઘરકુલના 8,500 ને મશીનના 15,000 ને એવા લઈ ગઈ છે લઈ ગઈ છે ને હજુ સુધી એ લોકોને પાછા આપ્યા નથી. બરાબર. હવે જો તમારી ફરિયાદ અહીંયાથી જો તમને યોગ્ય સંતોષકારક નિરાકરણ નહીં આવ્યું ઉચ્છલ પોલીસ સ્ટેશનમાંથી, તમે ક્યાં જશો? અમે પછી આગળ જશું. બરાબર. તમને લાગે છે કે અહીંયા તમને પોલીસ સપોર્ટ કરે છે કે નથી કરતી? ના, નથી કરતી અમને. પોલીસ ઉચ્છલ પોલીસ તે દિવસે અમે અરજી લખાવવા આવેલા, એફઆઈઆર લખેલી તે દિવસે બી અમને રાતના 12 વાગ્યા સુધી બેસાડી મૂકેલા અને અમને ખીજાયા કરતા હતા બધા પોલીસવાળા? હા. બરાબર. કોઈ પોલીસવાળાનું નામ યાદ છે તમને? કોનું ખીજવાતું હતું એવું? ના. નથી યાદ? ઠીક છે, ધન્યવાદ. મેઘનાબેન, શું ફરિયાદ છે તમારી? અમારી ફરિયાદ છે કે અમારા જોડે ફ્રોડ છે, અમારો કંઈ ન્યાય નથી થઈ રહ્યો. હજુ અમે રજૂઆત કરી છે, એનું કંઈ હજુ થયું નથી. એમ કોઈ કેસ હજુ કરી નથી રહ્યા એ લોકો આગળ. બરાબર. તો હવે તમે સરકારને શું કહેવા માંગો છો આ પ્રસંગે? સરકારને એ જ કહેવા માંગીએ છીએ કે એક તરફ તો મહારાષ્ટ્રમાં લાડલી બહેનને એટલે પૈસા આપે છે એ લોકો 3,000 ને દર એક મહિને? તરફ આ ગુજરાતમાં આવ્યું છે કે અમારે ધક્કા ખાવા પડે છે. એટલે મહારાષ્ટ્રમાં દર મહિને 3,000 રૂપિયા આપવામાં આવે છે લાડલી બહેન, હા, ને ગુજરાતમાં બહેનોની શું સ્થિતિ છે? ધક્કા ખાવા પડે છે પોલીસ ન્યાય માટે, સ્ટેશનમાં? પોતાના પૈસા માટે. અમારે કેટલા રાત સુધી બેન તમે ધક્કા ખાધેલો અહીંયા બેસી? 2 વાગ્યા સુધી રાતના 2 વાગ્યા સુધી બેસી રહેલા? આવવા જવાનું પાછું. એટલે કોઈ જે ફ્રોડ કર્યો છે એને કશું નથી. જે નિર્દોષ માણસ હશે એ લોકોને એ લોકો પરેશાન કરે છે. ગુજરાતના ગૃહમંત્રી અત્યારે બહુ કડક નિર્ણયો લઈ રહ્યા છે, હર્ષભાઈ સંઘવી. એક બહેન તરીકે તમારા ભાઈને શું કહેશો? સર, તમે અમારી મદદ કરો, જ ન્યાય મળે એવું અમને કંઈ કાર્ય કરો. એક આદિવાસી બહેન તરીકે તમારી માંગ? જી ધન્યવાદ.